જો આ રે ને માલદેવભાઈ એનો 2 રાઉન્ડ નોસિલના થયા છે અને આ સાઈડ જે રહી ને એ 3 રાઉન્ડ નોસિલના થયા છે. પડવું એક ને એક, પણ 2માં ને 3માં કેટલો ફરક છે તમે જોઈ લો. આ મગફળી 2 એક જ છે, પડવું એક છે. આવડી આ 2 રાઉન્ડની, આ 3 રાઉન્ડની, 2માં એટલો ફરક છે. આ જીરું જોતા 20-25 ખેડૂતો તૈયાર થઈ ગયા છે મગફળી હાથે. અત્યારે મગફળીની સિઝનમાં તમે અહીંથી 350 કિલોમીટરનો રન કરીને 25 ખેડૂત પ્લાનિંગ અત્યારે કરો. હા, પ્લાનિંગ અત્યારથી થઈ ગયું છે કે મગફળી હાથે ત્યાં જામરાવર જવાનું ફાઇનલ થઈ ગયું. બરોબર. અને તમે મગફળીનું કેટલા મણનું ઉત્પાદન લ્યો તો? અમારે 12 ને વધીને સારી થાય, કોક ખેડૂતને તો 15. એથી કોઈને અમારે વધતી નથી. તો અનિલભાઈ, તમારી જે જગ્યા અને આનું બધું પાણી ને બધું જોઈએ ને આપણે, જે જમીન તમારી લાલ જમીન છે બરોબર, લાલ જમીન. તો આ મારા અનુભવ પ્રમાણે તમે જે 12 થી 15 મણ ઉત્પાદન લ્યો છો ને, એમાં આપણી ન્યાની દવાનો તમે પાયેથી સીટીમેટથી લઈ અને મગફળીમાં ઉપયોગ કરો, અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે આમાં તમને 30 થી લઈને 45 મણ સુધીના મણિકા તમને મગફળીના ફાઇનલ. એમ તમારે અમે તો 25 આવે ને માલદેવભાઈ એટલે તો અમારે બહુ થઈ ગયું. હા, અમે તો ખેડૂત રાજી થઈ જાય. 25 આવે એમાં 30 આવે એટલે તો અમારી બાજુ કપા કોઈ વાવા તૈયાર ન થઈ જાય. આ માલદેવભાઈ એક જ છોડવો છે, આના દોડવા જુઓ કેટલા લાગી ગયા. એક જ છોડવો. નોસિલની કમાલ તો કંઈક અલગ છે.